માં જાય સિવિલ વાળા એમ કે ભાઈ 15 દી રોકો પડશે. બરાબર, જમીન જાયદાદ ઘર એ બધું વેચી અને છોકરાને એ દવાખાનાની માલિકા રાખે છે ભાઈ. મારી મેલડી ને એક દી હંભારે અરે અરે મારી ક્યાં ગઈ મારી ધૂપનો ધોવાળો ખાધેલી ભગવતી મારી વાઘરિયા વશની મેલડી. બરાબર, 15 દી વે ગયા અને ડોક્ટરે એમ કીધું ભાઈ આ છોકરાને એ સેવા થાય એટલી કરી નાખો. હવે આ છોકરો 15 દી જીવશે, વધારે જીવશે નહીં. બાપ એટલું ડોક્ટરે કીધું ને તો માં તો ઢગલો નાન્યા થઈ ગઈ. હે મારી કુગળો નો કાઠીઓ મેલડી તન તેલ નો તરસતો. અરે રે એક દી જમાડી હોય તો મારી મેલડી માર્યા છોડી ગયા. બરોબર, દીકરાને ખબર નહીં, માં ઢગલો થઈ ગઈ અને બાપ એ ભાંગીને ભૂકો થઈ ગયો કે મારા દીકરાના એ હૃદયની માલિકા કેન્સર છે, 15 દીનો વધારે આપ્યું છે, 15 દીમાં એ મૃત્યુ લોકમાં પામી જશે. એક જીવ એ મડથલાની મોજાર અરે રે એક દી મડથલાની મોજાર આવીને બેહી ગયો. હાય માં, હાય મારા કળ ભાગલાની, હાય મેરડી. એ બધું વેચી નાખ્યું, એ ઘર એ જાયદાદ બધું વેચી નાખ્યું. હવે એક આબરૂ રહેશે મેલડી તારી હાથમાં છે. એ ભાઈ બધું વેચી નાખ્યું, એક આબરૂના હિસાબે બીજાના ઘરે રહેશે અને હળવે હળવે એ 5 દી 10 દી અને 12 13 દી થાય ને દીકરો ખાટલાની માલિકમાં પડે ભાઈ. મારી અન પાણી મેજા મેલડી ઓહો આ એક ભૂલતી નથી. એ અન પાણી મેલી જશે અને મારી મેલડી આગળ જઈને પહોંચ્યો ભાઈ. અને મેલડી ના એ થડા આગળ આવી અને પાટ નાખ્યો અને મેલડી હોકારો કર્યો. હે જા બાપ જા. આજે હું વાઘરિયા વશની મેરડી બોલું છું. જા બાપ એ ખાટલાની માલપા એ મળું હુતું છે ને મડા નાઈ લેતો. હે એ ખાટલાની માલપા મળું હુતું છે એ મડા નાઈ લેતો. અને મારી વાઘરિયા વશની મેલડી કે કદાચ ને મળું ન બેઠું કરું તો વાઘરિયા વશની મેલડી બની રવાય. મારી વાઘરિયા વશની મેલડીએ મળું બેઠું કર્યું. હે બરાબર, એ મઠડાની મોજા એ મડાના લાવીને મેચ્યું અને મારી મેલડીનો એક દી ભૂવો એ દાણાની સપટી લઈને એમ કે છે આલે બાપ આ દાણાની સપટી મારી અને પાણીની માલિકા નાખી દે અને મડાને પાણી પાઈ દે. જો મળું બેઠું ન કરું ને તો હું મેલડી નો કહેવાય ભાઈ. દાદા એ પીપળિયાની માલિકા आई मारी मुदवाना कल भागले मेरडी बैठी होय अने कदाच कोक मळो लावे
અને કદાચ જો એ મળું બેઠું ન કરે તો મારી મૂંધવાની મેલડી નો કહેવાય. બરોબર. ઘોર જંગલની માલિપા હિરિયો ને લાસોડી ગાડાની માલિપા ઈ ધીમે ઘોર જંગલની માલિપા ઓકે છે ભાઈ. પણ ગાડાની માલિકા મારી મેરડી નું ફળું છે, એક નાની એવી સડી છે અને મેરડી એટલું કીધું તું કે હિરિયા બધે વિરોધાય પણ કામરૂ દેહની માલિકા નો જતો હિરિયા. બરોબર. એ રાત પડી કામરૂ દેહની માલિકા ગાડું પહોંચ્યું. રાત પડી અને ગાડું હિરિયાનું કામરૂ દેહની માલિકા પહોંચ્યું અને કામરૂ દેહની માલિકા મેરડીએ જવાની ના પાડી તે ન્યાત વિહામો લીધો હિરિયાએ. અને રાતના એ સમયની માલિકા લાસુડી એ માથે બેડું લઈ અને ઘોર જંગલની માલિકા પાણી ભરવા જાય છે. ડોહલીઓ વાદી લાસુડીને મોહી જાય છે ભાઈ. એક દી વાજી ની કડવી નજર, અરે રે એક દી કડવી નજર પડે મારી મેલડી ના સોરું માથે.